રાઈ અને જીરું નાખી દીધું છે. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. મિત્રો, સ્વાગત છે તમારું મારા આજના નવા બ્લોગમાં. તો મિત્રો 9 વાગી ગયા છે ને તો બધાને ગુડ મોર્નિંગ ને કેમ છો તમે? બધા મજામાં છો? હું પણ મજામાં છું. તો મિત્રો પાણી બધું મસ્ત ભરાઈ ગયું છે અને રાત્રે તો ખૂબ જ વરસાદ પડ્યો હતો, એટલે કે જોરદાર વરસાદ હતો. વીજળી કાટકા હો 10 વાગ્યા સુઈ ગયા. મિત્રો ચેનલ પર ન હોય તો સબસ્ક્રાઈબ કરજો. વિડીયો કેવી લાગી તે જરૂરથી લાઈક શેર કોમેન્ટ કરજો. અને મિત્રો છે ને મને લાગી છે ભૂખ આજે. તો કાલે 11 હતી એટલે કાલે 2 ટાઈમ રોટલા ખાધા છે, તો થોડા રોટલા વધ્યા હતા તો વઘારી કાઢું ને થોડો હું ને મારો કાનો નાસ્તો કરીએ, પછી જમવાનું બનાવું. જમવાનું આજે બનાવવાનું છે કારેલાનું શાક. તો વિડીયોમાં બન્યા રહેજો ને વિડીયો કેવી લાગી તે જરૂરથી લાઈક શેર કોમેન્ટ કરજો. રાઈ અને જીરું નાખી દીધું છે. થોડી ખાંડ નાખી દઉં. આ ખાંડ કેમ ચોટી ગઈ છે મિત્રો ખબર છે તમને? આવી ખાંડ ચોટેલી હોય ને એટલે સમજી જવાનું કે હજુ વરસાદ પડશે. હા, એવું ગયડા કે છે, હું નહીં કહેતી, ગયડાઓની કહેવત છે. ચાલો એટલો ખાટો મીઠો ખાઈ લઈએ. પહેલાં મારા કાનોડાને આપું, પછી હું ખાઈશ. આજે ભૂખ લાગી છે બરાબરની. સવારે કાંઈ જ ખાધું નથી. જો મિત્રો મસ્ત મજાનો રોટલો વઘારી કાઢ્યો. ભૂખ લાગી છે. પહેલાં કાનાને આપું, પછી હું ખાઈશ. મિત્રો વરસાદ ચાલુ થઈ ગયો છે. જો કપડાં લઈ લીધા ઘરમાં. વરસાદ રૂકી જશે તો પાછા નાખી દઈશ, બીજા અહીં નાખ્યા. આવું થાય છે જોયું. રાંધતા 10 વાર ઉઠવું પડે મારે. અને ડુંગળી સમારી કાઢી છે. ડુંગળી સમારી કાઢીને કારેલા સમારી દીધા. ચાલો તો હવે કારેલાનું શાક બનાવી દો ફટાફટ ને પછી આ લોટ ગુંદવા બેસી જાઉં. મિત્રો જોયું. હવે આ પલાળેલા કપડાં બી શું કરવાનું, રહેતો જ નથી ને વરસાદ રાતનો ચાલુ જ થઈ ગયો છે. આજે કપડાં સુકાય એવું લાગતું નથી મિત્રો, શું કરીએ. ચાલો તો બન્યા રહેજો વિડીયો. 10:30 વાગી ગયા છે અને જો જમવાનું બની ગયું. ઘઉંના રોટલા અને કારેલાનું શાક જોઈ લો. ગરમમાં ગરમ. મિત્રો જમવાનું બની ગયું. કારેલાનું શાક અને ડુંગળી. તો વિડીયોને કરું છું અહીંયા એન્ડ. ચેનલ પર ના હોય તો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો કેવી લાગી તે જરૂરથી લાઈક શેર કોમેન્ટ કરજો. તો મળે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય.